અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે આ પૃથ્વી ઉપર અત્યારે વર્તમાનમાં જેને આપણે દુનિયા કહીએ, જગત કહીએ અથવા વિશ્વ કહીએ, એવી આ દુનિયામાં 6 ખંડમાં કુલ 210 દેશો અત્યારે વર્તમાનમાં આવેલા છે. આ 210 દેશમાંથી સૌથી અગત્યનો એક દેશ જેને આપણે ભારત દેશ કહીએ છીએ, એ દેશની વિશેષતા શું છે? તો કે આ દેશ પવિત્ર દેશ છે, ખેતી પ્રધાન દેશ છે અને ઋષિ મુનિઓનો દેશ છે. આ પૃથ્વી ઉપર ઘણા બધા દિવ્ય સંતો, મહંતો, જ્ઞાની પુરુષો, ભગવાનો અને પરમાત્મા, આ બધાનો જન્મ છે ને માત્ર ભારત દેશમાં જ થયો છે. જેટલા પણ ભગવાન અત્યારે ભારતીય સંસ્કૃતિના મૂળભૂત વેદ, ઉપનિષદ અને પુરાણ ગ્રંથોમાં વર્ણવેલા છે, તે તમામ ભગવાન શબ્દથી પરિચિત અવતારી પુરુષો કેવળ એક ભારત દેશમાં જ જન્મેલા છે. આ પૃથ્વી ઉપરના બાકીના 209 દેશમાં કોઈ પણ દેશમાં ભગવાન જન્મેલા નથી. આ ભારત એ પવિત્ર દેશ છે, કારણ કે આ ઋષિ મુનિઓનો દેશ છે. લાખો ઋષિ મુનિઓ આ ભારત દેશમાં જન્મ્યા અને તેમના વંશજોને ઋષિનું ગોત્ર પ્રાપ્ત થયું. એવો આ ભારત દેશ ખૂબ પવિત્ર છે અને આ તમામ દિવ્ય પુરુષો જે ભારત દેશમાં જન્મ્યા, તેમનો અંતરાશય જીવ માત્રનું કલ્યાણ થાય એવો હતો. આ પૃથ્વી ઉપરના પ્રત્યેક મનુષ્યને પોતાનું કલ્યાણ થાય એવી જ ઈચ્છા હોય છે અને આ ભારત દેશની અંદર જન્મેલા તમામ દિવ્ય પુરુષો, જ્ઞાની પુરુષો, ભગવાનો અને તીર્થંકર પરમાત્મા, આ બધાનો જન્મ છે ને ભારતમાં થયો અને આ બધાનો અંતરાશય શું છે? જીવ માત્રનું કલ્યાણ થાય. આ શિવ શબ્દ સમજવા જેવો છે. શિવનો સીધો સાદો અર્થ થાય છે કલ્યાણ. તો કે જીવ માત્રને પોતાના કલ્યાણની ઈચ્છા છે અને આ ભારત દેશનું સદભાગ્ય જુઓ કે ભારત દેશમાં જન્મેલા તમામ સંતો, મહંતો, સંન્યાસીઓ, અવતારી પુરુષો, ભગવાનો અને જૈન દર્શનમાં જેમને તીર્થંકર પરમાત્મા કહેવામાં આવે છે, તેઓ બધા ભારતમાં જન્મ્યા છે. અન્ય કોઈ દેશમાં ભગવાન કે તીર્થંકર પરમાત્માનો જન્મ થતો નથી. આ બ્રહ્માંડનું એક સૌથી મોટું આશ્ચર્ય છે કે જેટલા પણ દેવલોકો છે, એ લોકો પણ પોતાનું આયુષ્ય પૂર્ણ થતાં પોતાનો જન્મ ભારત દેશમાં થાય તેવું ઈચ્છે છે. બધાની ઈચ્છા પ્રમાણે એમનો જન્મ થતો નથી, પણ દેવલોકો પણ ભારતમાં જન્મ થાય તેવું ઈચ્છે છે. આ ભારત દેશની પવિત્રતા અને કલ્યાણ સ્વરૂપ પુણ્ય સલીલા ધરતીનું
મહાત્મ્ય ક્યારેય કોઈ જેમ છે તેમ યથાર્થ સ્વરૂપે લખી શકે નહીં. આ બ્રહ્માંડનું બીજું આશ્ચર્ય, દરેક મનુષ્યને પોતાના જીવનમાં સમસ્યા ન હોય તેવી સામાન્ય ઈચ્છા હોય છે, પરંતુ પ્રત્યેક મનુષ્યના જીવનમાં સમસ્યાઓ સર્જાય છે, ઊભી થાય છે. તેનું અગત્યનું કારણ શું? તો કે પ્રત્યેક મનુષ્યે વાંચેલી, સાંભળેલી અને જોયેલી વસ્તુ સમજેલી હોતી નથી, તેથી જ સમસ્યાઓ સર્જાય છે. આપણે જીવનમાં ઘણા બધા શબ્દો સાંભળેલા હોય છે, પણ સમજેલા હોતા નથી. હવે એવા કેટલાક શબ્દો જે રોજબરોજ જેના વિના આપણું જીવન ચાલી જ ન શકે, જેમ કે મનુષ્ય માત્રની પ્રાથમિક જરૂરિયાત, તો કે રહેવાની જગ્યા, જેને આપણે ઘર અથવા મકાન કહીએ. લોકભોગ્ય ભાષામાં ઘર અને મકાન એક જ કહેવાય, એવી લોકોની માન્યતા છે. વાસ્તવિકતા તદ્દન જુદી છે, વિપરીત છે. ઘર અને મકાન વચ્ચે આસમાન અને જમીન જેટલો તફાવત છે. આ બંને શબ્દો પૃથ્વી પરના પ્રત્યેક મનુષ્યે સાંભળેલા છે, પણ સમજેલા નથી. આ પૃથ્વી પર રહેનાર પ્રત્યેક મનુષ્યની પાસે મકાન હોઈ શકે, પરંતુ ઘર બધાની પાસે હોતું નથી. બહુ જ અલ્પ માણસો પાસે ઘર હોય છે. હવે અંગ્રેજી ભાષાની વાત કરીએ તો અંગ્રેજીમાં ઘરને માટે હોમ શબ્દ વપરાયો છે, જ્યારે મકાન માટે હાઉસ શબ્દ વપરાય છે. આ બંને શબ્દો સાંભળેલા હોવા છતાં આપણે સમજેલા નથી. એ છે ને સૌથી પહેલી સમસ્યાનું કારણ છે કે કોઈ પણ વિદ્વાન અથવા બુદ્ધિશાળી માણસને પણ જ્યારે પૂછવામાં આવે કે આપ ઘરમાં રહો છો કે મકાનમાં, તો મોટા ભાગના મનુષ્યો આનો ઉત્તર ખોટો આપવાના છે. સામાન્ય રીતે બધા જ એવું કહેશે કે અમે ઘરમાં રહીએ છીએ, પણ ખરેખર આ સાચો ઉત્તર નથી. કારણ કે ઘર અને મકાન શબ્દની આપણે 3 વ્યાખ્યા શાસ્ત્ર મુજબ સમજવાનો પ્રયત્ન કરીશું. તો કે ઘર શબ્દની પહેલી વ્યાખ્યા છે, જ્યાં મુખ્ય પ્રવેશ દ્વાર પાસે સાગ અથવા સીસમના લાકડાનો ઉમરો હોય તેને ઘર કહેવાય. તો કે મકાન કોને કહેવાય? તો કે જ્યાં મુખ્ય પ્રવેશ દ્વાર પાસે વિટ્રીફાઈડ ટાઇલ્સ અથવા માર્બલ્સ એટલે કે આરસ પહાણ અથવા ગ્રેનાઇટનો અથવા કોઈ પણ પ્રકારના રંગબેરંગી પથ્થરોનો કે સ્ફટિક જેવા કાચના ઉમરા હોય તેને મકાન કહેવાય. હવે ઘરની બીજી વ્યાખ્યા કે જ્યાં 3 પેઢી સાથે બેસીને ભોજન અને ભજન કરતી હોય તેને ઘર કહેવાય. જ્યારે મકાનમાં આજે આધુનિકતાની ફેશનના નામે લોકો સાથે બેસીને કદાચ ભોજન કરતા હોય પણ ભજન કરતા નથી, તો એ મકાન કહેવાય છે. ત્રીજી ઘરની વ્યાખ્યા શાસ્ત્ર પ્રમાણે કે જ્યાં આગળ વાસ્તુશાસ્ત્રના નિયમો મુજબ અગ્નિ ખૂણામાં રસોડું હોય અને ઈશાનમાં પાણીની વ્યવસ્થા એટલે કે પીવાના પાણીનું માટલું અથવા વાસણ ધોવાની જગ્યા અથવા દેવસ્થાન અથવા દવા મૂકવાનો ડબ્બો મૂકવાની જગ્યા હોય
તથા નૈઋત્યમાં જ્યાં કોઈ પણ પ્રકારનો ઢાળ ન હોય અને નૈઋત્ય દિશામાં મુખ્ય વ્યક્તિનો બેડરૂમ હોય, વજનદાર વસ્તુઓ પશ્ચિમ અને દક્ષિણ દિશામાં મૂકેલી હોય, પૂર્વ અને ઉત્તર દિશા ખુલ્લી હોય, અર્થાત વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબની જ્યાં સંરચના જે જગ્યાએ જળવાયેલી હોય તેને ઘર કહેવાય છે. જ્યારે મકાનની અંદર આધુનિક સુખ સગવડના સાધનો અને ફેશન ઉપલબ્ધ હોય પરંતુ વાસ્તુશાસ્ત્રના નિયમો જળવાયેલા ના હોય તો તેને મકાન કહેવાય છે. તો કે આવા આપણે જે સાંપ્રત સમાજમાં રહીએ છીએ તેમાં રહેતા અને આ પૃથ્વી પર રહેતા તમામ મનુષ્યોનું આ દુર્ભાગ્ય છે કે તેમણે સાંભળેલા, વાંચેલા અને જોયેલી વસ્તુ અને વાતો સમજેલી હોતી નથી. તેથી જ સમસ્યાઓ સર્જાય છે. આપણે કલ્યાણ શબ્દની અગાઉ વાત કરી તો કે આ પૃથ્વી ઉપર શિવ શબ્દનો શાબ્દિક અર્થ થાય છે કલ્યાણ. તો કે ભાઈ આપણે શિવ અને શંકર એ બંને શબ્દો સાંભળેલા છે પણ આપણે બંનેને એક જ કહીએ છીએ. હકીકતમાં આ બંનેમાં આસમાન અને જમીન જેટલો તફાવત છે. જે પુરુષો આ પૃથ્વી ઉપર કલ્યાણ સ્વરૂપ થયા અને જેમનામાં પોતાનું અને અન્યનું કલ્યાણ કરવાની શક્તિઓ પ્રગટ થઈ છે તે તમામ મનુષ્યોને આપણે શિવ કહી શકીએ પણ બધાને શંકર ના કહી શકીએ. ભારતીય સંસ્કૃતિનો આધાર ગણાતા વેદ, ઉપનિષદ અને પુરાણોમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ શબ્દનો ઉલ્લેખ થયો છે. ક્યાંય શિવ શબ્દનો ઉલ્લેખ નથી થયો. શિવ અને શંકર વચ્ચે આસમાન અને જમીન જેટલો તફાવત છે. તો કે ભાઈ શિવ એટલે કલ્યાણ સ્વરૂપ. હવે આવા કલ્યાણ સ્વરૂપ પુરુષો આ ભારત દેશમાં જન્મે છે. એમને આપણે અવતારી પુરુષો પણ કહીએ છીએ. તો કે તમામ અવતારી પુરુષો જેમનું પોતાનું જે પોતે અન્યના કલ્યાણમાં નિમિત્ત બની શકે છે તે બધાને શિવ કહી શકાય. અને સૌથી મોટા તીર્થંકર પરમાત્મા જેમની ભાવના જીવ માત્રનું કલ્યાણ થાય એવી હોય છે એટલે તેમને શિવ સ્વરૂપ ગણવામાં આવે છે. વર્તમાન અવસર્પિણી કાળમાં અત્યારે જે કાળ ચાલી રહ્યો છે એ વર્તમાન અવસર્પિણી કાળના ત્રીજા આરાના અંતે આ ભરત ક્ષેત્રના ભારત દેશમાં વર્તમાન 24ના પ્રથમ તીર્થંકર પરમાત્મા શ્રી વૃષભદેવનો જન્મ થયો હતો. તે વર્તમાન 24ના પ્રથમ તીર્થંકર હતા. તેમણે આ પૃથ્વી ઉપર ધર્મની શરૂઆત કરી અને તેથી તે આદિનાથ કહેવાયા. તેમના થકી આ પૃથ્વી ઉપર ધર્મની શરૂઆત થઈ અને ધર્મની શરૂઆતમાં તેમના મુખે જીવ માત્રને સુખ અને શાંતિ મળે તથા મનુષ્ય માત્રનું કલ્યાણ થાય તે હેતુથી 3 મંત્રો નીકળ્યા હતા.
અર્થાત શ્રી વૃષભદેવ તીર્થંકર પરમાત્માએ મનુષ્યોને 3 મંત્રો સાથે બોલવાનું સૂચન કર્યું અને આજ્ઞા આપી હતી. એ 3 મંત્રોમાં પ્રથમ મંત્ર જૈનનો નવકાર મહામંત્ર ગણવામાં આવે છે, જેમાં પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર થાય છે. તે 68 અક્ષરનો મંત્ર છે. બીજો મંત્ર હતો ઓમ નમો ભગવતે વાસુદેવાય, અર્થાત એક આરામાં, એટલે કે સૃષ્ટિ ચક્રના ઉત્સર્પિણી અને અવસર્પિણી, આ અવસર્પિણી કાળના 6 આરા. હવે એક ઉત્સર્પિણી ચક્ર છે અને એક અવસર્પિણી ચક્ર છે. આ બંને ચક્રમાં 63 દિવ્ય પુરુષો જન્મે છે. તો કે આ અવસર્પિણી કાળના ત્રીજા આરામાં પ્રથમ તીર્થંકર પરમાત્મા શ્રી વૃષભદેવનો જન્મ થયો. ત્યાર પછી 63 દિવ્ય પુરુષો જન્મે છે. તેમાં 24 તીર્થંકરો હોય છે, 12 ચક્રવર્તીઓ હોય છે, 9 વાસુદેવ હોય છે, 9 બલરામ હોય છે અને 9 પ્રતિવાસુદેવ હોય છે. એમ કરીને કુલ 63 દિવ્ય પુરુષો ઉત્સર્પિણી કાળમાં અને અવસર્પિણી કાળમાં જન્મે છે. ઉત્સર્પિણી કાળ એટલો ચડતો કાળ છે. અત્યારે અવસર્પિણી કાળ એટલે ઉતરતો કાળ, એટલે કે શરીરની ઊંચાઈ, આયુષ્ય, શક્તિ બધું ધીમે ધીમે ઘટતું જાય. વર્તમાન અવસર્પિણી કાળમાં જ્યારે વૃષભદેવ પરમાત્માનો જન્મ થયો ત્યારે વૃષભદેવ પરમાત્માના શરીરની ઊંચાઈ 500 ધનુષ્યની અર્થાત 1500 ફૂટની ઊંચાઈ હતી. હવે આજે સામાન્ય રીતે આ 5મો આરો ચાલે છે ત્યારે સામાન્ય ઊંચાઈ મનુષ્યના શરીરની 5 ફૂટ થઈ ગઈ છે. તે સમયમાં વૃષભદેવ પરમાત્માએ પોતાના 98 પુત્રોને દીક્ષા આપી હતી અને ભરત ચક્રવર્તીને પોતાને પણ દીક્ષા લેવાની ઈચ્છા હતી, છતાં વૃષભદેવ પરમાત્માએ પોતાના કેવળ જ્ઞાનમાં જોઈને તેને આદેશ અને આજ્ઞા આપી કે ભાઈ તારે ચક્રવર્તી તરીકે રાજ્ય ચલાવવાનું છે અને તારો પણ આજ જન્મમાં મોક્ષ થશે. એ માટે હું તને એક વિશેષ પ્રકારનું જ્ઞાન પ્રદાન કરીશ. એવું તે વખતે અક્રમ જ્ઞાન વૃષભદેવ પરમાત્માએ શ્રી ભરત ચક્રવર્તીને આપેલું. આ ભરત ચક્રવર્તીનો એક પુત્ર મરીચી નામનો હતો. એ મરીચી નામના પુત્ર પાસે વૃષભદેવ પરમાત્માએ 8 ગ્રંથો લખાયા હતા. એમાં 4 અનુયોગ હતા: દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, ગણિતાનુયોગ અને કથાનુયોગ. આ 4 અનુયોગમાંથી 45 આગમો બહાર પડેલા અને બાકીના 4 વેદ લખાવેલા. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહી સૌ સાહુણમ, ऐसो पंचणमुक्कारो सौ पावप्पणासनो मंगलाणं च सौवेसिं पडमं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. આ મંત્રો ભગવાને વહેંચવાના નતા કીધા. મંદિરો વહેંચજો, દેરાસર વહેંચજો, અન્ય વસ્તુઓ વહેંચજો, પણ સુખ શાંતિ માટે 3 મંત્રો સાથે બોલજો.
એમાં પ્રથમ મંત્ર નવકાર હતો. બીજો મંત્ર જે ઓમ નમો ભગવતે વાસુદેવાય, તો કે એમાં એક ચક્રના ઉત્સર્પિણી અને અવસર્પિણી નામના જે બે ચક્ર છે એ ચક્રમાં થતા આ જે 63 સલાખા પુરુષો છે એમાં 9 વાસુદેવને આ એક જ મંત્ર દ્વારા નમસ્કાર પહોંચે છે. અને ત્રીજો મંત્ર હતો ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય એટલે અગાઉ આપણે જોયું કે આ પૃથ્વી ઉપર જે મનુષ્યો પોતાનું અને અન્યનું કલ્યાણ કરવામાં નિમિત્ત બન્યા તેવા પ્રત્યેકને શિવ ગણવામાં આવે છે, શિવ કહેવામાં આવે છે, શિવ માનવામાં આવે છે. કારણ કે શિવ શબ્દનો સીધો અર્થ થાય છે કલ્યાણ. તો કે આપણે આ 3 મંત્રો જે વૃષભદેવ પરમાત્માએ સાથે બોલવાના કીધા હતા એ આખી વાત સમજવા પ્રયત્ન કર્યો. હવે આ 3 મંત્રો સાથે બોલવાની આજ્ઞા અને સૂચન વૃષભદેવ પરમાત્માએ કરેલ. આજે વર્તમાન અવસર્પિણી કાળનો 5મો આરો ચાલે છે અને આ 5મા આરામાં પણ આજે આ ભારત દેશની પવિત્ર ભૂમિ ઉપર એવા તીર્થ વિદ્યમાન છે કે જેમાં 3 મૂર્તિઓ સાથે હોય. તો કે ભાઈ ભારત દેશના રાજસ્થાન નામના રાજ્યમાં ઉદયપુર શહેરથી 66 કિલોમીટર દૂર આવેલ કેસરિયાજી તીર્થમાં જ્યાં મૂળ નાયક તરીકે વૃષભદેવ દાદાની પ્રતિમા સ્થાપિત થયેલી છે. આ કેસરિયાજી તીર્થમાં બહાર ડાબી બાજુ વિષ્ણુ એટલે કે વાસુદેવ સ્વરૂપનું મંદિર છે અને એ જ મંદિરના પરિસરમાં કેસરિયાજી તીર્થના મંદિરના પરિસરમાં જ પાછળ શિવાલય એટલે કે શિવલિંગ આવેલું છે. તો કે ભાઈ આજે પણ આ પૃથ્વી ઉપર આટલો બધો સમય થવા છતાં પણ આ 3 દેવોને સ્થાપિત થયેલા આપણે જાણી શકીએ છીએ, જોઈ શકીએ છીએ અને અનુભવી શકીએ છીએ. હવે આ ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરમાં પણ આવું એક પવિત્ર તીર્થ દિલ્હી દરવાજા નામથી આગળ શાહીબાગ વિસ્તારમાં જતા હઠીસિંહના દેરાસર આવે છે. ત્યાં પણ કૃષ્ણ આગળ શિવાલય છે. ત્યાં પણ ડાબી બાજુ કૃષ્ણની પ્રતિમા મૂકેલી છે. તો કે વાસુદેવની પૂજા કરવાનો વૃષભદેવ પરમાત્માએ સૂચવેલ અને આજ્ઞા સ્વરૂપે આપેલ એ શબ્દ આજે પણ આટલા લાખો વર્ષો પછી પણ એ ક્રમ જળવાઈ રહ્યો છે. એવા તીર્થ અને સૌથી મોટું આશ્ચર્ય
જેને આપણે અધ્યાત્મ જગતમાં વર્તમાન અવસર્પિણી કાળમાં પ્રથમ તીર્થંકરથી માંડીને 24 તીર્થંકર પરમાત્મા સુધીના સમયમાં અધ્યાત્મ જગતના 10 આશ્ચર્યો થયા હતા. આ કાળનું 11મું આશ્ચર્ય કે આ અવસર્પિણી કાળમાં અંબાલાલ મૂળજીભાઈ પટેલ નામના જ્ઞાની પુરુષ ભારત દેશના ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં તરસાળી ગામમાં આઠ 11/1908 રોજ જન્મેલા અને તેમને 1958ની સાલમાં અર્થાત 50 વર્ષની ઉંમરે સ્વયં બુદ્ધ પુરુષ તરીકે બટ નેચરલ જ્ઞાન પ્રગટ થયેલું અને તેઓ આજે આ પૃથ્વી ઉપર દાદા ભગવાનના નામથી ખ્યાતિ પામેલા છે. આવા દાદા ભગવાને દર 10 લાખ વર્ષ પછી જે જ્ઞાન વૃષભદેવ પરમાત્માએ પોતાના પુત્ર ભરત ચક્રવર્તીને આપેલું તેવું જ અક્રમ વિજ્ઞાન 10 લાખ વર્ષ પછી પોતે નિમિત્ત બનીને પોતાને ભેગા થનાર અને જે મોક્ષે જવાનું પુણ્ય લઈને આવેલા તેવા તમામ જીવોને તેમણે આ અક્રમ જ્ઞાન આપ્યું. અને આવા દાદા ભગવાને આ ત્રિમંત્ર પણ જે આટલા વર્ષોમાં વિખૂટા પડી ગયેલા તેને ભેગા કરવાના કાર્યમાં નિમિત્ત બન્યા. અને આ અક્રમ વિજ્ઞાનના પ્રભાવે આજે લોકો સુખ શાંતિ અને પોતાનું કલ્યાણ કરી શકવામાં સમર્થ બન્યા. આ અક્રમ વિજ્ઞાન વૃષભદેવ પરમાત્માએ ભરત ચક્રવર્તીને આપેલું અને તે અક્રમ વિજ્ઞાનના પ્રભાવે ભરત ચક્રવર્તી 60,000 વર્ષો સુધી 6 ખંડ પૃથ્વીના જીતવા માટે પંચેન્દ્રિયો જીવોની હિંસા અર્થાત યુદ્ધ કરવા છતાં અને નિયમ મુજબ ચક્રવર્તીને 64,000 રાણીઓ હોય છે, તેમની સાથે ભોગો ભોગવવા છતાં પણ આ અક્રમ વિજ્ઞાનના પ્રભાવે તે જ ભવમાં કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા. એવું જ અક્રમ વિજ્ઞાન દાદા ભગવાને આ અવસર્પિણી કાળના 5મા આરામાં, જેને દુષમ કાળ કહેવાય છે, જેને વેદાંત પરિભાષામાં કળિયુગ કહીએ, એક ક્ષણ પણ મનુષ્યને કળ ના વળે, ચેન ના પડે એવા કળિયુગમાં પણ અર્થાત આધિ વ્યાધિ અને ઉપાધિમાં પણ સમાધિ હાજર રહે એવું અક્રમ વિજ્ઞાન દાદા ભગવાને આપણને આ કાળમાં આપવામાં નિમિત્ત બન્યા. એ આ કાળનું 11મું આશ્ચર્ય છે. કારણ કે પૂર્વે ક્યારેય પણ કોઈ પણ જ્ઞાની પુરુષને આવી અદ્ભુત શક્તિઓ પ્રાપ્ત થયેલી નહોતી. પરંતુ અંબાલાલ મૂળજીભાઈ પટેલ
એવા જ્ઞાની પુરુષ હતા કે જેમને એવી દિવ્ય શક્તિઓ પ્રાપ્ત થઈ, અર્થાત 24 તીર્થંકરની ભેગી શક્તિઓ એમનામાં પ્રગટ થયેલી અને તે દેવોને પણ વરદાન આપી શકે. આવી જબરજસ્ત શક્તિ પ્રગટ થયેલી અને છતાં પોતે નિમિત્ત ભાવે આ અક્રમ વિજ્ઞાન આ પૃથ્વી ઉપરના તેમને ભેગા થતા અને જે પોતે મોક્ષે જવાનું ભાથારૂપ પુણ્ય બાંધીને આવેલા એવા જીવોને તેમણે આ અક્રમ વિજ્ઞાન આપ્યું. આ કાળનું આ 11મું આશ્ચર્ય ગણાય છે. કારણ કે સામાન્ય રીતે કલ્યાણ થાય તેવો મૂળ માર્ગ ક્રમિક જ હોય છે. અક્રમ તો દર 10 લાખ વર્ષે એકાદ વાર પ્રગટ થાય છે અને આ કાળમાં કેટલાક આવા ભવ્ય જીવોની પુણ્યના આધારે અંબાલાલ મૂળજીભાઈ પુરુષ જે જ્ઞાની પુરુષ હતા તે નિમિત્ત બની ગયા અને તેમને આજે લોકો દાદા ભગવાનના હુલામણા નામથી ઓળખે છે. જય સચ્ચિદાનંદ. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम.